મારો પ્રાસ્તાવિક વિલાસમાં વૃક્ષની અન્યોક્તિ દ્વારા કયો અર્થ દર્શાવ્યો છે? નોંધ લખો. હવે આપણે જાણીએ છીએ કે પ્રાસ્તાવિક વિલાસમાં પ્રસ્તુત બાબત દ્વારા અપ્રસ્તુત બાબતનો ઉલ્લેખ છે. સાહિત્ય સમાજને ઉપયોગી બોધ આપે છે. શેના દ્વારા? અન્યોક્તિ દ્વારા. અન્યોક્તિ એટલે આપણે સમજ્યા જ છીએ કે સારા ઉદાહરણ દ્વારા સમજાવું અથવા અન્ય વસ્તુ દ્વારા સમજાવું. તો વૃક્ષ છે, વૃક્ષ એ સમાજમાં ઉપકારક તરીકે ગણાય છે. વૃક્ષ છે સમાજમાં ઉપકારક તરીકે ગણાય છે. કેમ? તો એક તો એનો મહત્ત્વનો ગુણ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ. રાત્રે ઓક્સિજન આપે અને દિવસે ઓક્સિજન આપે અને કાર્બન ડાયોક્સાઇડ લે, એટલે વાતાવરણમાં શુદ્ધિકરણનું કામ કરે. બીજું, ઘણા વૃક્ષો એવા છે કે જે આયુર્વેદમાં કામ લાગે છે. એટલે એ આયુર્વેદ શાસ્ત્રમાં પણ વૃક્ષોનો ઉપયોગ છે. ત્યાર પછી જોઈએ તો વૃક્ષ છાંયો આપે છે. બીજું, વૈજ્ઞાનિક કારણો બતાવો. કયા કયા છે વૈજ્ઞાનિક કારણો વૃક્ષના? વૃક્ષ કઈ રીતે ઉપયોગી છે કહો મને. શું? પણ કાપવું શું કામ પડે? કાપવું નથી, એને એમ જ રાખવું છે. તો કઈ રીતે ઉપયોગી છે? છાંયો તો આપ્યો, પછી બીજું ઓક્સિજન આપ્યું, ફળ આપ્યું, પછી બીજું વૈજ્ઞાનિક કારણ. દવાએ હું બોલી ગઈ, આયુર્વેદ શાસ્ત્ર. ભૂસ્તર શાસ્ત્ર પ્રમાણે શું થાય? હમણાં આપણે વાંચીએ છીએ ને કચ્છમાં ધરતીકંપ વગેરે. અને જમીન હોય, જમીન મૂળ છે, વૃક્ષના મૂળ એ જમીનને પકડી રાખે છે. જમીનના લેયરો છે, ખબર છે ને ધરતીકંપ કઈ રીતે થાય? લેયરો ખસે અને આપણને ધરતીકંપનો અનુભવ થાય. વૃક્ષ છે એના મૂળ નીચે સુધી જાય એટલે પકડ રાખે, લેયરને હલવા દે નહીં. બીજું, વૃક્ષ બીજું શું કરે છે? વરસાદ લાવે છે, પવનો ખેંચી લાવે અને વરસાદ. હમણાં આપણે આ 2-3 દિવસમાં ન્યૂઝ વાંચીએ છીએ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. 31 અને 1 તારીખે ક્યાંક ક્યાંક માવઠું થશે. અને આપણા ગરડાઓએ કહેલું છે અને પેઢીઓએ કહેલું છે કે વાદળ જાય પછી શિયાળામાં શું થાય? ઠંડા પવનો આવે અને ઠંડીનું માધ્યમ વધે. એટલે વૃક્ષ આપણું વાતાવરણ સ્થિર રાખવાનું કામ પણ કરે. ત્યાર પછી જુદા જુદા વૃક્ષો જોઈએ. એમાં મહત્ત્વના વૃક્ષો ગણાવો. કયા કયા છે મહત્ત્વના? એક તો કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ યુગે યુગ જળવાઈ રહે, પણ એ આપણે જોયું નથી એટલે આપણે એને માનીએ કે કલ્પવૃક્ષ યુગે યુગે જળવાઈ રહે અને એ કામ લાગે. પણ બીજા ઉપયોગી વૃક્ષો કયા કયા છે કહો મને. એક તો ચંદનનું વૃક્ષ, જે ચંદનનું લાકડું આપે છે. પછી બીજું, દિવાળીમાં તોરણ નથી કરતા, શેના કરો છો? અશોક વૃક્ષ. પછી ઘણીવાર કોઈ કારણોસર તમારે આંબાના વૃક્ષના પણ તોરણ લટકાવવું પડે, હે ને? એટલે આંબાનું વૃક્ષ. કેરી પણ આપે છે, મનગમતી વસ્તુ બધાને ભાવે, કોઈને ના ભાવે એવું બને જ નહીં. નહીં ભાવતું એવું બને છે, મને આલી દેજો, હો ને? પછી બકુલ વૃક્ષ, બાવળનું વૃક્ષ બધી રીતે ઉપયોગી છે. અને હાલ તો હું મારો અનુભવ કહું. મારા જે લિગામેન્ટ્સ, જોઈન્ટ્સ ખસી ગયા હતા, એમાં આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે મેં બબુલ નામની ગોળી આવે છે, બબુલ ગોળી, એ ટેબ્લેટ
એનો ઉપયોગ કર્યો, 3 જ દિવસમાં મારો પગ ઉપડ્યો. કારણ કે બાવળનું વૃક્ષ કેવું હોય? બાવળનું વૃક્ષ કેવું હોય? મજબૂત હોય, એટલે તમને મજબૂતી આપે છે, હો ને? એટલે આ બધા વૃક્ષોને તમે બતાવ્યું એ આયુર્વેદમાં પણ મેં કીધું એમ ઉપયોગી છે. સાથે સાથે આ વૃક્ષો તમારા માટે સમાજ જીવન માટે પણ ઉપયોગી છે. કેટલાક વૃક્ષો એવા છે, હવે સારી બાબતો જોઈ તો નરસી બાબત પણ જોવી જોઈએ ને. તો એમાં ચંદનનું વૃક્ષ, તો એના મૂળમાં સાપ હોય ઠંડકમાં, એટલે એમ કે આવી શીતળતામાં દુર્જન માણસો સહારો લે છે. સારા માણસ જોડે દુર્જન જતું રહે, સારા 2 જતા હોય એની જોડે પેલો ખરાબ જાય તો જતો રહે, ગણાય નહીં કે આ ખરાબ છે, કારણ કે પેલા 2 સારાને જોયા છે ને. એટલે ચંદનનું વૃક્ષ છે એ સજ્જન માણસનું પ્રતીક છે, કે દુર્જનને આશરો આપ્યો છે પણ પોતે તો શીતળતા જ આપે છે, પોતે તો ચંદન જ આપે છે. એવી રીતે બકુલનું વૃક્ષ છે કાંટાળું, લેવા જાઓ તો કાંટા વાગે, પણ એના જે ફૂલ છે એમાંથી ટેબ્લેટ પણ બને. ઘણા તો બહુ વખત પહેલાં એનો દાંતણનો ઉપયોગ પણ કરતા. એટલે એમ કે સજ્જન તરીકે પણ સમાજમાં ઉપયોગી છે. ભલે એની પાસે કાંટા હોય પણ એ દુર્જનોના બચાવ માટેનો પણ એક પ્રતીક આપણને આપે છે. બીજું, કેટલીક વેલીઓ હોય છે, વેલીઓ, લવંગ લતાની વાત કરી છે, કેટલીક વેલીઓ હોય છે. એકાદ વેલીનું નામ આપો. રાતરાણીનું તો વૃક્ષ હોય છે નહીં, વૃક્ષ હોય છે રાતરાણીનું. વેલીનું નામ આપો. વેલા હોય છે ને, મને બહુ યાદ નથી આવતું અત્યારે. એ વેલી હોય છે, તો એ વેલીમાંથી જે હોય તે તમને આકર્ષક ફૂલ આપે, સાથે સાથે આયુર્વેદ પણ આપે. અને એ વેલી જે છે એ કેવી હોય તો એમાંથી શીતળ પવન પણ આવે છે. એટલે સજ્જનનું પ્રતીક છે, સજ્જનતાનું. ખ્યાલ આવી ગયો? એટલે વૃક્ષમાં આટલી બધી બાબતો આપણને પ્રાસ્તવિક વિલાસમાં સમજાવી છે. સમજ પડી ગઈ?